રહ્યા છીએ લિફ્ટમાં. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે સ્ટાર્ટ અને વાગી ગયા છે તમને બતાવું 6:30 થઈ ગયા છે. આજ તો આપણે વહેલા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. કાલે મેં તમને કીધું હતું કે કુંભગઢામાં જવાનું છે, તો કુંભગઢાનું મુહૂર્ત 7:30 વાગ્યાનું છે. તો ઘરેથી હમણાં 7 વાગે નીકળશું અને આજે તો છે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો પવિત્ર તહેવાર. તો આપણે રાખડી બંધાઈ લઈ સવારમાં વહેલી. હજી તો અહીંયા અમારી બેનો બે તૈયાર થાય છે. આ હજી માથું વળે છે અને આ ક્યાંક મેકઅપ કરે છે. ગુડ મોર્નિંગ. તો ખબર નહીં મારો ક્યારે આવે રાખડી બંધાવવાનો. તો આપણે હાલો નીચે જ આવી હવે થોડુંક ચા પાણી પી લઈએ. આપણે નીચે આવ્યા ને તો વિભુબેને મૂકી દીધો છે ચા અહીંયા મસ્ત ગરમા ગરમ. દૂધ નાખી દીધું છે, ખાંડ નાખી દીધી છે અને ચા પત્તી નાખી દીધી છે. હવે ચા બનશે એટલે આપણે પી લેશું. તો જો રક્ષાબંધનની તૈયારી થઈ ગઈ છે. આ બધી ડીશમાં રાખડી આવી ગઈ છે, કંકુ આવી ગયા છે, ચોખા આવી ગયા છે. આ મસ્ત મીઠાઈની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આ તો મિક્સ મીઠાઈ છે બધી 24 કેરેટની. તો જો રક્ષાબંધન તૈયાર થઈ ગયું છે. તો ભીવુબેન નિહાને રાખડી બાંધવા માંડ્યા છે. તો શ્રુતિબેન જો નિહાર ને બાંધે છે રાખડી. હજુ કુમાર આવી ગયા છે. તમારે રક્ષાબંધન કરવા ન આવવાનું હોય. આઈટમ ને વાર છે હજી એમ. જયનો પણ વારો આવી ગયો છે રાખડી બંધાવવામાં. મને અહીંયા ફોટા લેવા બેસાડી દીધો. મને કે ફોટા લે. તો ગાઈસ જેવિલ નો પણ વારો આવી ગયો છે. વિભૂતિબેન રાખડી બાંધી રહ્યા છે. તો આપણે આવી ચૂક્યા છીએ કુંભગઢામાં. જોઈ શકો છો તમે આપણા દીપાલીબેન કુંભગઢો માથે લઈને એના ઘર તરફ આગળ વધે છે. તો મિરલ છે ને દીપુને મદદ કરે છે. ઓલીને વજન લાગતો હતો ને એ કે હું પકડી રાખું તો વજન ન લાગે. યારે લટક તો લાલો રે ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કૃષ્ણ પુરુષોત્તમ કટનો જે દર્શન કરશે પ્રભુ જય મારે મૂક્યાવાનો જ છે. મિરલ ગોઠવણી છે પેંડા. વાત કે હમણાં મમ્મી જોઈશ ફોન તાર
ચાલુ રાખો. મીત નહીં બરવા બેસી ગયા ડીશ આ પાર થયો રે આ તો પેમેન્ટ બોક્સ લઈને બેઠી છે જેની તેવડ નહોતી તે આવી ગયો છે. બધા મિત્રો મજા કરીએ છીએ આ ખાલી ડીશ લે મીત જબલું ભરી ગયા તો અમે બધા આવી ગયા છીએ લિફ્ટમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને આપણે કોંઘડામાંથી આવી ગયા છીએ ઘરે અને પૈના ઘરે રાખડી બંધાવાની હતી રસ્તામાં તો એ પણ બંધાઈને આપણે આવી ગયા છીએ. તો હવે તો ભૂખ એટલી લાગી છે ને વાત જવા દો. ભૂખ લાગી છે તો જમી લઈએ અને આજ સવારે તો બહુ વહેલા ઉઠ્યા હતા એટલે થોડો આરામ કરી લઈએ થોડોક. તો ચાલો પાછા ઉઠીને પાછા મળી અને ઉઠીને પછી આપણે એક જગ્યાએ બહાર જવાનું છે તો ત્યાં જઈ આવી ને પછી પાછા મળી. ચાલો. તો રસોઈની તૈયારી થઈ ગઈ છે. મોહિન બાબુ બે રસોઈ બનાવે છે. આ મમ્મી રોટલા બનાવે છે. આજે બાજરાના રોટલા જ છે, મને બહુ ભાવે એટલે. આ બાજુ બાબુ શું બનાવ્યો તમે? રીંગણનો ઓળો, કાંદા, ટમેટા અને લસણ બરોબર. નો વઘાર કરી નાખવાનો. તો ભાજી જેવો ઓળો થાય તો જેને ઓળો વધારે ભાવતો હોય જમવા આવી જજો. શેકેલા મરચાં પણ સાથે છે. આ બાજુ વિભૂતિ ઊભી ઊભી જોવે છે ખાલી. જેમ જોવે. આથી થોડીક છૂટી મળી છે. અને આ અમારે આઈટમ આવી ગઈ છે અત્યારથી. આ જ એવી આઈટમ. તો આઈટમ ક્યાંક કરે છે. આ શું છે? શિમલા મિર્ચ છે, કેરેટ છે, કેબેજ છે, કોર્ન છે, બધું ક્યાંક માર્કેટ માંથી લાવી છે તે કાઢે છે બહાર. કેમ છે આઈટમ ને? કેટલા દી રોકાવાના? રક્ષાબંધન કરવા તું અહીં આવી? હા, સવારે પછી રાખડી બાંધવા આવું એના કરતા અત્યારે નહીં હોય બહુ ટ્રાફિક હોય સવારમાં. બરોબર. તમારે બેન આઈટમ કરવાના જ જવાનું? ના તો આપણે આઈટમ કેવું આવે? ગૌડી આઈટમ કરવા જવાનું હોય જાવ. લશ્કર આવે છે. અમે કઈ નહીં આવી વાય કોઈ લ્યો. ના ના તમે ઘેર આઈટમ કરીએ જલસા. તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં તમને જોયું ખબર જ હશે આપણી ફૂલ તૈયાર થાળી તૈયાર થઈ ગઈ છે. આ છે રોટલો બાજરાનો, ઓળો છે, દહીં છે, છાશ છે ને આ છે મિરચી. જમવાની તો મજા જ આવી જવાની છે. ને બધા મિત્રો બેસી ગયા છે જમવા. આ નિહાર છે, અજય છે, શ્રુતિ પણ બેસી ગઈ છે જમવા, વિભુય બેસી ગઈ છે જમવા. તો આપણે ચાલો જમી લઈએ પછી મળીએ. તો શ્રુતિ અત્યારે નેન પોલિશ કરવા બેઠી છે. જો બધા કઈ નેન પોલિશ છે? Juicy, golden and pink. ઓકે. નેલ રિમૂવ કરે છે, નેલ પેન્ટ. 11:30 થઈ ગયા ત્યારે બેઠી. સવારે બહાર જવું છે તો સવારે થોડો ટાઈમ હોય. વાત બરોબર છે, સવારે બહાર જવાનું છે બધાને. ખાવાની જ વિભૂતિ સવાર. હા. સરસ. મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો ને અત્યારે વાગ્યા છે 11. તો આજે થોડી વહેલી ઊંઘ આવે છે તો આપણે સુઈ જઈએ. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ.
આવજો.